હેલો એવરીવન, જય સ્વામિનારાયણ ને જય માતાજી. કેમ છો બધાય? આ છે તમારી કાઠિયાવાડી ગર્લ હેલી અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં ફરી એકવાર એક નવા દિવસ સાથે. સૌથી પહેલા બાલ્કનીમાં વ્યૂ જોવો કેટલો મસ્ત દેખાય છે. ઉપર જોવો તો બધા વાદળા વાદળા જ છે, વ્હાઈટ વ્હાઈટ બધું દેખાય છે. એકદમ મસ્ત નજારો અને કેવી મસ્ત ઠંડી હવા છે. પછી હું નીકળી ગઈ ક્લાસમાં જવા માટે અને થોડી ઠંડી છે આજે તો, પવન પણ છે અને બધા ઝાડવા જો કેવા હિલોળા લે છે. મસ્ત સુંદર સીન દેખાય છે. તો લાવો બતાવી દઉં. પછી હું પહોંચી ગઈ ક્લાસમાં અને હવે 2 કલાકનો ક્લાસ છે તો આપણે 2 કલાકના ક્લાસ પછી મળીએ. બસ હવે ક્લાસ પૂરો થઈ ગયો ને આવી ગઈ હતી બહાર. અહીંયા જો અમારે બિલ્ડિંગનો વ્યૂ. થોડીક વાર આવા વાદળા થઈ જાય એકદમ અને અંધારું થઈ જાય અને થોડીક વારમાં પાછો તડકોય આવી જાય. આજે પાછું વેધરે એટલું વિન્ડી છે કે ઘાસે તે હિલોળા લે છે, ભલે નાનું છે પણ તોય. જો પાછું હવે વેધર ચેન્જ થઈ ગયું, થોડોક સૂર્યના કિરણો નીકળ્યા છે હવે. બસ હવે ઘરે જવાની તૈયારી કરું જ, બસની વેઇટ કરું છું. બસ આવે એટલે ઘરે પહોંચી જઈએ. બસ પછી ઘરે આવી ગઈ અને મારી બેને કીધું હતું કે આજે કઢી પકોડા ટ્રાય કરતો, મજા આવશે એમ. તો મેં આજે કઢી પકોડા બનાવી નાખ્યા ડિનર માટે. થોડી ફ્રેશ થઈને પાછી જોબે જવા નીકળી ગઈ ને ત્યાં મારી ફ્રેન્ડ મળી એમ્બર. થોડી હસી મજાક કરતા કરતા પહોંચી ગયા અમે લોકો. ખબર નહીં બસમાંથી ઉતરીને તો આવું લાલ ઢીમચું થઈ ગયું, કંઈક જીવડું કવડી ગયું હતું બસમાં. પછી જોયું તો એટલું બધું ફૂલી ગયું, આંખ ઉપર એ ફૂલી ગયું હતું. બસમાંથી ઉતર્યા ને તો અહીંયા એક બીજો ફ્રેન્ડ મળ્યો. તો બધા વાતો કરતા કરતા જતા હતા અમે લોકો. અને અહીંયા સનસાઇન ને ગ્રીનરી જોવો કેટલું મસ્ત લાગે છે. બહુ પવન આવતો હતો અને આ ટ્રાયેંગલ તો એવું છે ને કે આપણને પાછળ ધક્કો જ મારે પવન. બસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હું, મેરી ને એમ્બર ત્રણેય ઘરે જવા માટે નીકળી ગયા. બસની રાહ જોતા હતા પણ બસ આવી નહીં અને હવે ઠંડી ચાલુ થઈ ગઈ તો એ બિલ્ડિંગમાં બેઠા હતા. ફિશ દેખાતી હતી મસ્ત. બસ પછી ઘરે આવીને મસ્ત કઢી પકોડા અને રાઈસ સાથે જમી લીધું અને સાથે તારક મહેતા તો હોય જ આપણે. તારક મહેતા વગર જમવાનું આપણું પૂરું ના થાય. અને બસ આજના માટે એટલું જ. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મળીએ કાલે ફરી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.